જો તમારી વિરુદ્ધ ખોટી અથવા બનાવટી એફઆઈઆર નોંધાઈ હોય તો ગભરાવાની જરૂર નથી. ભારતીય કાયદામાં તમારી સુરક્ષા માટે અનેક ઉપાયો ઉપલબ્ધ છે. નમસ્કાર મિત્રો, હું એડવોકેટ કમલેશ પરમાર. જો તમારી વિરુદ્ધ ખોટી અથવા બનાવટી એફઆઈઆર નોંધાઈ હોય, સૌપ્રથમ એફઆઈઆરની કોપી મેળવો અને કઈ કલમો લગાવવામાં આવી છે તે સમજો. કોઈ પણ પોલીસ અધિકારી સમક્ષ નિવેદન આપતા પહેલા અનુભવી વકીલની સલાહ લો. જો ધરપકડનો ભય હોય તો સમયસર એન્ટિસિપેટરી બેલ માટે અરજી કરો. પોલીસ તપાસમાં સંપૂર્ણ સહકાર આપો અને તમારા પુરાવા જે છે, જેમ કે સીસીટીવી, કોલ્સ રેકોર્ડ, વોટ્સએપ ચેટ, ડોક્યુમેન્ટ્સ અને વિટનેસ તપાસ અધિકારી સમક્ષ રજૂ કરો. જો એફઆઈઆર સંપૂર્ણપણે ખોટી, બનાવટી અથવા કાયદાનો દુરુપયોગ કરીને કરવામાં આવી હોય તો બીએનએસએસ ની જોગવાઈ હેઠળ હાઈકોર્ટમાં ક્રોસિંગ પિટિશન દાખલ કરી શકો છો. જો હાઈકોર્ટને લાગે કે આ એફઆઈઆર ચાલુ રાખવાનો કોઈ કાયદાકીય આધાર નથી તો તે એફઆઈઆર રદ થઈ શકે છે. અને જો અંતે સાબિત થાય કે ફરિયાદીએ આ એફઆઈઆર ખોટી અને દુર્ભાવનાથી કરવામાં આવી હતી તો ફરિયાદી સામે પણ કાયદાકીય કાર્યવાહી થઈ શકે છે. માટે યાદ રાખો, એફઆઈઆર નોંધવાથી કોઈ વ્યક્તિ ગુનેગાર બની જતું નથી. ગુનો કોર્ટ સાબિત કરે છે, માત્ર એફઆઈઆર નહીં.